મિત્રો આજરોજ આપણે એક એવા મંદિરે પહોંચી ગયા છીએ જ્યાં કાચની પ્રસાદી આપવામાં આવે છે અને તે કાચ લોકો મોઢામાં નાખે છે તો કાચ સાકર બની જાય છે. તમને નવાઈ જરૂર લાગી હશે, પણ ખરેખર આવું એક મંદિર આવેલું છે. અમરેલી જિલ્લામાં એક ગામ આવેલું છે ખડખડ, જ્યાં વેલનાથ બાપુનું મંદિર આવેલું છે. અને વેલનાથ બાપુની બાજુમાં જ કુકાસા પીર બિરાજમાન છે. એટલે હિન્દુ અને મુસ્લિમની એકતાનું પ્રતીક પણ આ મંદિર કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આ મંદિરે શીશો જે હોય છે કાચનો, તેને ખાંડીને લોકોને પ્રસાદી આપવામાં આવે છે. તે કાચ લોકો મોઢામાં નાખે છે એટલે સાકર બની જાય છે અને પેટમાં ગયા છતાંય કોઈને સેજ પણ નુકસાન થતું નથી. તો ચાલો તે ચમત્કારિક મંદિરની આપણે મુલાકાત લઈ. કુકવાસા પીર વિશે મેં એક રોચક વાત સાંભળી છે કે આજે પણ આ જગ્યાએ આપણે જે કાચનો શીશો હોય છે એને ખાંડીને પ્રસાદી કરવામાં એની સાકર બની જાય છે. એ ઘટના વિશે આપ જણાવો. કાચની પ્રસાદી કુકવાસા પીર બાપુ હજમ કરે છે. વેલનાથ બાપુનું નામ આવે અને શીશા ફૂટે તો એ સાકરની માફક સાકર ખાવ એ રીતે ખવાય. લોકો અહીંયા કાચ મોઢામાં નાખી દે પણ એને સ્વાદ સાકરનો આવે છે. સ્વાદ સાકરનો આવે ને સાકર જેમ ભાંગે એમ કાચ ભાંગી જાય મોઢાની અંદર. અને આ પ્રસાદી આખા ગામના તમામ લોકો લે છે. તમામ લોકો ગામના શું બધા આજુબાજુના ડિસ્ટ્રિક્ટના ગામમાં માણસો ભૂલી ગયેલી છે. અહીંયાના સેવક છે ને, ભાવનગર ડિસ્ટ્રિક્ટ છે, પોરબંદર ડિસ્ટ્રિક્ટ છે, જામનગર ડિસ્ટ્રિક્ટ છે, ઘણા સેવકોએ પ્રસાદી લીધેલી. ગામ તો રહે છે, ગામે તો અવારનવાર બનતી હોય એટલે આ જગ્યાનો મોટો ચમત્કાર કહી શકાય આજની તારીખમાં હયાત કે ભાઈ કાચ પીરસવામાં આવે મોઢામાં નાખે એટલે સાકર બની જાય અને પેટમાં ગયા પછી કોઈને સહેજે નુકસાન નથી થતું. મોઢામાંથી સાકર બને પાણી રૂપે જ અંદર બેસી જાય. અને આ વાતનું પ્રમાણ લેવા મોટા વૈજ્ઞાનિકો પણ ઘણા આવેલા, બધા જોઈ જોઈને રહી ગયા. તો મિત્રો આશા છે કે તમને ખડખડ ગામે બિરાજમાન ચમત્કારિક વેલનાથ બાપુના મંદિરના દર્શન કરીને સારું લાગ્યું હશે. સારું લાગ્યું હોય તો આ વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી ખડખડ ગામે બિરાજમાન વેલનાથ બાપુના ચમત્કારિક મંદિરના સૌ કોઈ દર્શન કરી શકે. આપે આ મંદિરના દર્શન કર્યા છે કે નહીં તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. ફૂલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન, અથવા વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો.